નડિયાદના સંતરામ મંદિરમાં પૌષી પૂનમે બોરનો વરસાદ થયો। જી હા, આપ જે દ્રશ્યો સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો તે દ્રશ્યો સંતરામ મંદિર પરિસરના છે। ભક્તોએ પૌષી પૂનમ નિમિત્તે આજે 2000 મણથી પણ વધુ બોર ઉછાળ્યા હતા, જેની પાછળનું કારણ એ છે કે બાળક બોલતું ન હોય તો સંતરામ મહારાજના મંદિરે બોર ઉછાળવાની માનતા રાખવાથી બાળક બોલતું થઈ જાય છે। એ મારી 3 વર્ષથી બાધા હતી, જે એમને બોલવામાં થોડુંક પ્રોબ્લેમ હતો, તો એમના માટે મેં બોરની અને જીભની બાધા રાખેલી કે જ્યારે બી આ પૌષી પૂનમ આવશે ત્યારે હું બોર ઉછાળીને મારી બાધા પૂરી કરીશ। અને સારું એવું મને આના ઉપર વિશ્વાસ છે અહીંયા મહારાજનો, અને બોલ તો એકદમ સરસ થઈ ગયો છે। મહારાજશ્રીએ સમાધિ લીધી 194 વર્ષ પહેલાં। એ પહેલાંથી જે માતા પિતાના બાળકો બોલતા નથી, એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે। સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે। અનેક મોટા સમાચાર આવી રહ્યા છે। અમદાવાદમાં વધુ એક સ્ટંટબાજનો વિડીયો વાયરલ થયો છે। સ્ટંટબાજે રોડ ઉપર જોખમી રીતે ટુ વ્હીલર હંકાર્યું। પોલીસને પડકાર ફેંકતો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। વટ પાડવા આ વિડીયો બનાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પણ અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, અમદાવાદ શહેરના દ્રશ્યો કે જ્યાં નબીરો બેફામપણે પોતાનું ટુ વ્હીલર હંકારી રહ્યો છે। પોતાના જીવને તો જોખમમાં મૂકી જ રહ્યો છે, સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેની સાથે જ પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સ્ટંટબાજો કરનારા આ તત્વો દિવસેને દિવસે બેફામ બનતા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। આવા જ એક દ્રશ્યો અન્ય સામે આવી રહ્યા છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી કે જ્યાં જાહેર રોડ ઉપર સ્ટંટનો વધુ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ચાલુ સ્કૂટર ઉપર સ્ટંટ કરનાર 3 યુવકોનો વિડીયો વાયરલ થયો છે। સ્કૂટર પર 3 સવારી સાથે એક સગીર લટકતો જોવા મળ્યો। રીલ બનાવવાના ચક્કરમાં જીવને જોખમમાં નાખતા આ યુવકનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ત્યારે મહત્વની વાત છે કે જે રીતે આ વારા તત્વો રસ્તા પર જે સ્ટંટ કરે છે અને અન્યના જીવને પણ જોખમમાં મૂકે છે, અમદાવાદ શહેરના આ બે અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે। નવીન, આ સ્ટંટ બાજો દિવસેને દિવસે બેફામ બની રહ્યા છે અને પોલીસે પણ પડકાર ફેંકી રહ્યા છે। આ સાથે જ જે રીતના સ્ટંટના આ વિડીયો સામે આવ્યા છે તેને લઈને એક સવાલ ઉભો થઈ રહ્યો છે પોલીસની નાઇટ પેટ્રોલિંગ ઉપર। સૌથી મોટી વાત અહીંયા એ છે કે આ જે લોકો છે તે પોતાનો જીવના જોખમમાં તો મૂકી રહ્યા છે, પરંતુ સાથોસાથ જે રાહદારીઓ છે, જે બીજા વાહન ચાલકો છે, તે લોકોને પણ મોતના મુખમાં નાખી રહ્યા પ્રકારના દ્રશ્યો છે। કારણ કે આ લોકો જે તે સ્ટંટ કરી રહ્યા છે અને તે સ્ટંટના કારણે કદાચ બીજા લોકોને પણ ખૂબ જ મોટી નુકસાન થઈ શકે તેમ બે નથી। એટલે કહી શકાય કે આ લોકો જે પ્રકારની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે પોલીસ વારંવાર આ પ્રકારની ઘટનામાં આરોપીઓને પકડતી હોય છે, પરંતુ આ યુવકો જે છે તેમના માતા પિતાની એટલી જવાબદારી છે કે આ પ્રકારે જે વાહન ચલાવે છે તેમના માતા પિતા તેમને કેમ ટકોર નથી કરી રહ્યા। એટલે સૌથી મોટી ઘટના એ જ છે કે આ લોકો પોતાના મોતના મુખમાં જઈ રહ્યા છે ત્યારે બીજાને પણ